ગુડ મોર્નિંગ. બરાબર છે. આજે આપણે છે તરંગ ચેપ્ટરનો લેક્ચર નંબર 9 સ્ટાર્ટ કરીશું. બરાબર, પણ લેક્ચર સ્ટાર્ટ કરી પહેલાં આપણે એક હોમવર્કમાં ક્વેશ્ચન આપેલો હતો અને મને એની ક્વેરીઝ આવેલી છે તો આપણે એ સોલ્વ કરાવી દઈએ. બરાબર, મને લાગે છે ઓલમોસ્ટ બધાને ડાઉટ હશે. ઇઝી છે, એટલું બધું કાંઈ નથી. બરાબર, થોડુંક મેથેમેટિક્સ આવે છે કે આપણે ઉદાહરણ 15.2 ક્વેશ્ચન તમને એનો બી પાર્ટ છે એ હોમવર્કમાં આપ્યો હતો. ઉદાહરણ 15.2. બરાબર, આ ક્વેશ્ચન આખો ગણી જ લઈએ કે એમાં તમને વાયનું સમીકરણ આપેલું છે કે વાય બરાબર 0.005 સાઇન 80x માઇનસ 3t. 0.005 સાઇન 80x માઇનસ 3t. બરાબર છે. તો આમાં આપણે કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, આવર્તકાળ, આવૃત્તિ વગેરે શોધવાનું છે. એ તો શોધી લીધું હોય કે આ છે કંપ વિસ્તાર, પછી આ છે ઓમેગા, આ છે કે. બરાબર, તો કે ઉપરથી શું મળશે? લેમડા મળશે. બરાબર, અને ઓમેગા ઉપરથી ટી મળશે. બરાબર છે. અને આવૃત્તિ ગોતવાની કીધી હોય તો લેમડા ઉપરથી તમે અથવા ટી ઉપરથી તમે આવૃત્તિ ગોતી શકો કે 1/t એટલે એફ થાય. બરાબર, તો આ રીતે પાર્ટ 1 સોલ્વ થઈ ગયો હશે બધાને. બરાબર છે કે કંપ વિસ્તાર મળી ગયો, પછી કે મળી ગયો, લેમડા મળી ગયો, ઓમેગા મળી ગયો, એની ઉપરથી કેપિટલ ટી ને એની ઉપરથી એફ મળી ગયો છે. બરાબર, પ્રોબ્લેમ છે એ બીજા પાર્ટ કે જે આપણે હોમવર્કમાં આપ્યો હતો એમાં હોવું જોઈએ. એ પણ ઇઝી જ છે પણ થોડુંક અલગ છે. એટલે કે તમને એવું આપેલું છે કે એક્સની કિંમત છે એ 30 સેન્ટીમીટર અને ટી બરાબર 20 સેકન્ડ સમયે સ્થાનાંતર, એટલે કે વાય બરાબર કેટલું, કણનું સ્થાનાંતર કેટલું થશે. બરાબર, બાજુમાં આમ તો સોલ્યુશન પણ આપેલું છે પણ છતાં પણ આપણે ગણવાની ટ્રાય કરીએ. તો બધી કિંમત આપણે વાયના સમીકરણમાં મૂકી દઈએ તો વાય ઇઝ ઇક્વલ ટુ 0.005 સાઇનની અંદરનો બધી કિંમત લખીએ તો 80. અને આ બધું તમને મીટરમાં આપેલું છે, તમે ધ્યાનથી ક્વેશ્ચન વાંચશો તો આ બધી જ કિંમત છે એ મીટરમાં છે. એટલે આ સેન્ટીમીટરમાંથી પહેલાં મીટરમાં ફેરવવું પડશે એટલે 0.3 મીટર આવશે. એને આપણે એક્સની જગ્યાએ મૂકી દઈએ. કેટલું લખીએ? 0.3 મીટર માઇનસ 3 અને 20 સેકન્ડ. બરાબર છે. તો આનું સાદરૂપ આપીએ તો 0.005 સાઇન આ કેટલું થશે? 8 3 ને 24 માઇનસ આવશે 60. 3 દૂન 6. તો અહીંયા તમે સાદરૂપ આપો એટલે આવશે 0.005 સાઇન માઇનસ 36 આવે છે. હવે આનું સોલ્યુશન કેમ કરવું, કે આનું સોલ્યુશન ટેક્સ્ટબુક વાળાએ કઈ રીતે કરેલું છે એ બધું આપણે સમજવાનું છે. તો તમે જુઓ કે આમાં બધી કિંમત આપણે મીટરમાં લખેલી છે કે આ એક્સ મીટરમાં લખ્યું, આ સેકન્ડમાં લખ્યું, અને કેની કિંમત પણ રેડિયન પ્રતિ મીટર છે. એટલે બધું એસઆઈ એકમમાં છે. તો જો અંદરનું બધું એસઆઈ એકમમાં હોય તો એનો જવાબ પણ એસઆઈ એકમ આવે. એટલે ખૂણાનો અહીંયા એકમ થશે ને, આ રેડિયન હશે. આ તમને શું આપેલું છે કે સાઇન -36 રેડિયનની કિંમત આપણે ગોતવાની છે. કેની કિંમત ગોતવાની છે? સાઇન -36 રેડિયન. આ થોડુંક નવું છે. બરાબર, આમ તો તમે થોડુંક વિચારો તો સોલ્વ કરી શકો. એટલે સાઇન છે એ એકી વિધેય છે તો એ માઇનસને બહાર કાઢી નાખે. આ બધા વિચાર્યું હોય તો આપણે એને માઇનસને બહાર કાઢી નાખીએ. અંદર શું વધ્યું? 36 રેડિયન છે. હવે રેડિયનવાળા ખૂણા છે ને, રેડિયનવાળા ખૂણા એ પાયના ગુણાંકમાં હોય ને તો સારા લાગે. રેડિયનવાળા ખૂણા છે એ પાયના ગુણાંકમાં હોય તો સારા લાગે, બાકી નકા ગમે તેવા લાગે, કામ ન આવે. બરાબર, તો આપણે છે આને પાયના ગુણકમાં ફેરવવું પડશે કે કેટલા ગુણ્યા પાય કરું તો 36 જવાબ આવે.
બરાબર છે. આને આપણે શું કરી નખાય, પાયના ગુણકમાં ફેરવી નખાય. એટલે આપણે એક કામ કરી કે 36 ભાગ્યા પાય કરી, પાય એટલે 3.14, બરાબર. 36 ભાગ્યા પાય આપણે ભાગાકાર કરી નાખીએ. આ સાઈડ કરું છું કે 36 આ બાજુ અંદર, અને પાયને આપણે અહીંયા થોડુંક ફેરફાર કરીએ કે આ ભાગાકાર ઇઝી બને એટલે 3.1 લઈ લઉં, અને એને 31 અને ઉપર 10 જવા દો. તમે તમારી રીતે કેલ્સીમાં કરો, કોઈ વાંધો નથી. 31 એકા 31 વૈધા 5.0, 31 એકા 31 વૈધા 19, પછી 31 નો હવે હજી એક 0 લગાડી એટલે કે 31 ગુણ્યા 6 વધી જશે 5 કરશો એટલે 155 આવશે, બરાબર. હવે જરૂર નથી તો અહીંયા કિંમત લખીએ. 1.15 ગુણ્યા 10 એટલે આવશે 11.5, બરાબર. બીજું કાંઈ નથી કર્યું. આ તમે કેલ્સીમાં પણ કરી શકો છો કે આપણે 36 ને 11.5 પાય લખી શકીએ. કેલ્સીમાં ચેક કરી લેવું. 11.5 ગુણ્યા 3.14 કરવું, 36 ની આજુબાજુ જવાબ આવશે, બરાબર. આ રીતે ફેરવવાની જરૂર હોય છે, બરાબર. રેડિયનમાં હોય તો પાયમાં હોય તો સારું લાગે, બાકી સારું લાગતું નથી. હવે તમને ખ્યાલ આવી શકે કે આ ખૂણો ક્યાં આવેલો છે, બરાબર. હવે ગણતરી ઇઝી થાય કે આ ભાઈ ક્યાં છે આપણા એકમ વર્તુળમાં. આ ખૂણો કઈ દિશામાં આવેલો છે? તો જો એકમ વર્તુળ દોરીએ, આ એકમ વર્તુળ, બરાબર છે. તો 0 અહીંયા આવે, તમને યાદ હોય તો 2π અહીંયા આવે, 4π અહીંયા આવે, 6π અહીંયા આવે, એટલે બેકી બધા અહીંયા આવે, અને એકી પાય અહીંયા આવે કે પાય, 3π, 5π, એ રીતે બધા એકી પાય અહીંયા આવશે. એટલે હું લખી નાખું કે 11π અહીંયા આવશે, 11π આપણે અહીંયા મને મળશે. આ બિંદુ ઉપર છે એ આપણને 11 પાય મળશે, બરાબર છે. પણ આપણા 11 પાય નથી, 11.5 છે. એટલે આપણો ખૂણો અહીંયા આવશે ત્રીજા ચરણમાં, આપણો ખૂણો અહીંયા આવશે ત્રીજા ચરણમાં, તો આવશે, બરાબર. હવે ઇઝી કામ થઈ જશે. જો કે આને આપણે થોડુંક હજી ફેરવીએ કે -0.005 સાઇન 11π પ્લસ 0.5 પાય લખાયા ને, અને આપણે 11π પ્લસ 0.5 પાય લખી જ શકીએ, કાંઈ વાંધો નથી. હવે આપણે આ વસ્તુ તો ખબર છે કે સાઇન થીટા પ્લસ પાય આનું શું થાય? તો આપણે આ વસ્તુ જાણતા હોઈએ કે પાય છે એટલે સાઇનનું સાઇન રહેશે, અને પાય પ્લસ થીટા છે એટલે ત્રીજા ચરણમાં હોય તો માઇનસ આવે, બરાબર. તો આનો જવાબ થાય માઇનસ થીટા. અહીંયા પાય નથી, આપણી પાસે 11π છે, ચાલશે. પાય હોય, 3π હોય, 5π હોય, 7π હોય, એ બધા ત્રીજા ચરણમાં જ આવશે. એટલે આપણે આને લખી શકીએ કે આ જે ખૂણો આવે છે એ ત્રીજા ચરણમાં છે, અથવા ત્રીજું ચરણ, અને આને આપણે સુધારીએ એટલે -0.005 11π. પાયનો ગુણાંક છે એટલે સાઇનનું સાઇન રહેશે 0.5 પાય. આને તમે થીટા માની શકો એવું હોય તો હું શોર્ટમાં એક લખી દઉં બી ગ્રુપવાળા માટે કે સાઇન 11π પ્લસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા થાય, બરાબર. ટેક્સ્ટબુકમાં ગમે તેમ કરેલું હોય, આપણે આપણી રીતે કરશું. સાઇન 11π પ્લસ થીટા એટલે માઇનસ સાઇન થીટા થાય. આને તમે થીટા ગણી લ્યો તો આનો જવાબ શું આવશે? -0.005, અને આનો જવાબ આવશે આટલાનો માઇનસ સાઇન થીટા. થીટાની કિંમત છે 0.5 પાય, બરાબર છે. હવે આ માઇનસ માઇનસ
પ્લસ થઈ જશે એટલે 0.005 સાઇન 0.5 પાય છે ને આ રેડિયનમાં હશે ને, અંદરનો ખૂણો શેમાં હશે? રેડિયનમાં હશે. એને હું ડિગ્રીમાં ફેરવી નાખું. ડિગ્રીમાં ફેરવો એટલે કેટલું મળશે? તો ગુણ્યા 180 ભાગ્યા પાય કરશો, કરી નાખો. એક એક પાય ઉડાડી દો. આ એક એક પાય આપણે કટ કરી નાખીએ. 180 ગુણ્યા 0.5 એટલે 90નો ખૂણો થશે. કેટલાનો ખૂણો થશે? 90નો ખૂણો. સાઇન 90 એટલે 1 થઈ જશે. બરાબર છે. એટલે અહીંયા 0.005 સાઇન 90 ડિગ્રી આવશે. 180 ગુણ્યા 0.5 સાઇન 91 થાય એટલે આનો જવાબ શું આવશે? 0.005 મીટર. બરાબર. ટેક્સ્ટબુકનો આન્સર કેટલો આવે છે? ટેક્સ્ટબુકનો આન્સર છે બસ આટલો જ છે, 0.005 મીટર. એટલે આને 5 mm તમે કહી શકો. ક્લિયર છે? તો હવેથી ધ્યાન રાખજો કે જો આ પ્રકારે કોઈ આવેલું હોય તો એને આપણે કઈ રીતે લખીએ? પહેલાં રેડિયન હોય તો એને પાયના ગુણકમાં લખવાનું, પછી ક્યાં છે એ રીતે લખવાનું, પછી આગળ વધવાનું. બરાબર છે. ટેક્સ્ટબુકવાળાની મેથડ જોવી હોય તો એ પણ આપણે કરી લઈએ, સાથે સાથે શીખવા મળશે, એમાં કાંઈ નથી. તો પહેલાં આ લખી લેજો તમારી બુકમાં. બરાબર. થઈ ગયું? ચાલો, ટેક્સ્ટબુકનું આપણે એક સ્ટેપમાં સમજી લઈએ કે ટેક્સ્ટબુકવાળાએ શું કર્યું છે. ટેક્સ્ટબુકવાળાએ આમાં 12 પાય લીધા છે. બરાબર. હવે 12 પાયને કઈ રીતે સમજાવવા? તો આપણી કેટલી જરૂરિયાત છે? આનો આન્સર કેટલો આવ્યો હતો? તો 11.5 પાય આવ્યો હતો. 11.5 ને આમ લખી શકાય 12 પાય માઇનસ 0.5 પાય. 11.5 પાય ને શું લખી શકાય? 12 પાય માઇનસ 0.5 પાય લખી શકાય. અહીંયા આવશે 12 પાય, એમાંથી 0.5 પાય માઇનસ કરો એટલે આ ચરણ આવશે. બરાબર. અને આપણે આમ લખી શકીએ અને ચરણ ચોથું જ આવશે. બરાબર. ચોથા ચરણમાં સાઇન ઋણ હોય એટલે આનો જવાબ પણ આટલો જ આવશે કે 11.5 પાય આને લખાય સાઇન 12 પાય માઇનસ 0.5 પાય. આ ચરણ આવશે, ચોથું ચરણ આવશે. ચોથા ચરણમાં સાઇન ઋણ હોય એટલે આનો આન્સર આવશે માઇનસ, પાઈનો ગુણક છે એટલે સાઇનનું સાઇન રહેશે, કોસ થશે નહીં, 0.5 પાય. એટલે આગળના માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ 90 ડિગ્રી જેટલો જવાબ આવશે, સાઇન 91 થઈ જશે. બરાબર. તો આ પ્રકારે પણ તમે કરી શકો છો. બરાબર છે. ઠીક છે. ચાલો હવે આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો આજના લેક્ચરમાં પહેલાં આપણે કાલનું થોડુંક જે કર્યું છે એ શોર્ટમાં જોઈ લઈએ. અને પછી લેક્ચર પૂરેપૂરો સ્ટાર્ટ કરી દઈએ. બરાબર. આજના લેક્ચરમાં છે એ આપણે દાખલા ગણવાના છે કે જે કાલ આપણે સૂત્ર લખ્યા છે એને રિલેટેડ દાખલા ગણવાના છે. કયા કયા સૂત્ર લખ્યા? એક તો v બરાબર √b બાય રો. આ જનરલાઇઝ સંગત તરંગનું સમીકરણ ધ્વનિ માટે ચાલશે. પછી ઘનમાં હોય તો v બરાબર √b ની જગ્યા ઉપર યંગ મોડ્યુલસ આવી જાય ભાગ્યા રો. પછી હવા, તો હવા માટે આપણે એક જ લખીએ જે ફાઇનલ છે, ઇઝ ઇક્વલ ટુ √γ p બાય રો, ગામા p અપોન રો. અથવા આનું બીજું સ્વરૂપ શું આવતું હતું કે √γ_RT બાય m. આ આનું સ્વરૂપ હતું. આટલા સમીકરણ અત્યારે આપણી પાસે છે. આ પણ હવા માટે જ છે. બરાબર છે. તો આપણે આ સમીકરણ લખીએ અહીંયા. ઓલી કાલની નોંધ જ છે, એની નીચે તમારે શોર્ટમાં લખવું હોય તો આ રીતે તમે લખી શકો છો કે v બરાબર √γ p બાય રો ઇઝ ઇક્વલ ટુ √γ_RT બાય m. તો આની ઉપરથી આપણે લખી શકીએ કે અચળ તાપમાને T બરાબર અચળ માટે V એ P થી સ્વતંત્ર. તાપમાન બદલાવો નહીં, તાપમાન અચળ રાખો તો દબાણથી વેગ સ્વતંત્ર હોય.
આ સૂત્ર ઉપરથી આપણને ખબર પડતી હતી, કારણ કે P/ρ ગુણોત્તર છે એ અચળ મળતો હતો. પછી આ બીજા ઉપરથી મળશે કે V ચલે છે √ તાપમાન. T એટલે તણાવ નથી, અહીં બાજુમાં યાદ રાખજો, T છે એ તાપમાન છે. બરાબર. પછી આની ઉપરથી હજી એક વસ્તુ આપણને ખબર પડતી હતી કે V ચલે છે 1/√ρ. V ચલે છે 1/√ρ. અને આની ઉપરથી આપણે ઓલું શિયાળો ઉનાળું લખ્યું હતું, પણ એ શોર્ટમાં આમે લખી શકાય કે સૂકી હવામાં, સૂકી હવા ભારી હોય, સૂકી હવા એટલે ભેજ વગરની હવામાં, સૂકી હવામાં ધ્વનિની ઝડપ ઓછી હોય અને ભેજવાળી હવામાં ધ્વનિની ઝડપ વધુ હોય. ભેજવાળી હવામાં ધ્વનિની ઝડપ વધુ હોય. બરાબર. તો ઓલું લાંબુ શું કામ લખાયું હતું? તો પહેલાં ડિટેલમાં તો ભણવું પડે ને, પછી શોર્ટમાં આટલું યાદ રાખશો તો બધું થઈ જશે. આમાં શિયાળો આવી ગયો, ઉનાળો આવી ગયો. શિયાળામાં સૂકું હોય એટલે ઓછી હશે, ઉનાળામાં ભેજવાળું હોય તો ઓછું, ચોમાસામાં એનાથી વધારે ભેજવાળું હોય તો સૌથી વધારે હશે. બરાબર છે, લખી લો. ચાલો હવે છે તે આપણે એક નોંધ લખીએ. બરાબર. કેટલીક નોંધ લખાવશો? નોંધ ઉપર તો ફિઝિક્સ ચાલે છે. બરાબર. જો સહેલી જ છે, નાની જ છે, હકીકતે નાની છે. તો આપણને ખબર છે કે સંગત તરંગ છે એ ત્રણેય માધ્યમમાં ગતિ કરી શકે. ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય. બરાબર છે. લંબગત છે તે માત્ર યાંત્રિક તરંગની વાત કરું છું કે યાંત્રિક લંબગત તરંગ હોય એ માત્ર ઘન માધ્યમમાં જ ગતિ કરતા હોય છે. જ્યારે સંગત તરંગ છે તે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માધ્યમમાં ગતિ કરી શકે છે. તો કયા માધ્યમમાં ઝડપ સૌથી વધારે હોય, કયા માધ્યમમાં ઝડપ ઓછી હોય, એ આપણે એક વિચારવું પડે. ત્રણેયમાં ગતિ કરે છે તો કેમાં સ્પીડમાં દોડશે? બરાબર, એ આપણે જોવું પડશે. તો જો કે આપણને ખબર છે કે સંગત તરંગની ઝડપ, સંગત તરંગ માટે ઝડપ V બરાબર √B/ρ વડે આપવામાં આવે છે. એટલે કે બે વસ્તુ ઉપર આધારિત છે. એક છે બલ્ક મોડ્યુલસ અને બીજી છે ઘનતા. બીજી છે ઘનતા. તો આ રીતે વિચારવા જાઓ તો સૌથી ઓછી ઘનતા કોની છે? અહીં તમે વિચારો તો ઘનતા ઓછી તો ઝડપ વધારે, કારણ કે ઘનતા ભેગું વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. કોની ઘનતા ઓછી છે ત્રણેય માધ્યમમાંથી? ઘન, પ્રવાહી કે વાયુ? ઘન, પ્રવાહી કે વાયુ? તો આપણે તરત કહેશું કે વાયુની ઘનતા સાવ ઓછી છે, તો એમાં તો સ્પીડમાં ધ્વનિ તરંગ દોડવા જોઈએ. વાયુની ઘનતા ઓછી છે, સૌથી ઓછી છે. તમે ધાતુની ઘનતા વિચારો તો એ હજારોમાં આવતી હોય, પ્રવાહીની ઘનતા વિચારો તો એ, પાણીની ઘનતા વિચારો તો એ હજારમાં આવે છે, હવાની ઘનતા વિચારો તો એક હોય. તો ઘનતા પ્રમાણે આપણે વિચારીએ તો વાયુમાં તરંગ છે એ સૌથી વધારે સ્પીડમાં દોડવા જોઈએ, પણ એવું થતું નથી. એવું થતું નથી. એનું કારણ એ છે કે ધાતુઓની ઘનતા ભલે વધારે રહી, ધાતુઓની ઘનતા ભલે વધારે છે, પણ એમના બલ્ક મોડ્યુલસ એનાથી પણ પુષ્કળ વધારે છે. આપણે શું કહીએ છીએ કે વાયુમાં ઘનતા ઓછી છે એટલે ઝડપ વધારે છે, અને ધાતુઓમાં ઘનતા વધારે છે એટલે ઝડપ ઓછી હોવી જોઈએ, પણ એવું થતું નથી. કારણ કે ધાતુ અને પ્રવાહીમાં બલ્ક મોડ્યુલસની કિંમત વાયુ કરતાં ઘણી બધી વધારે હોય છે. બરાબર છે. એટલે હકીકતે સૌથી વધારે ઝડપી હોય ને એ ઘનમાં હોય, પછી એનાથી ઓછી ઝડપ પ્રવાહીમાં હશે, અને પછી સાવ ઓછી ઝડપ વાયુમાં હશે. આપણે જેમ વિચારીએ છીએ એના કરતાં સાવ ઊંધું છે. બરાબર છે. આનું કારણ એક જ છે, આ બલ્ક મોડ્યુલસ, કે પ્રવાહી અને વાયુના બીની કિંમત ઘણી બધી ઊંચી હોય છે. બરાબર, કે જે વાયુની ઓછી ઘનતાને પણ પછાડી દે છે.
કે ભાઈ તારું કાંઈ નહીં આવે, બલ્ક મોડ્યુલસ એટલા ઊંચા છે. એટલે કે વાયુમાં જે ઝડપ મળે છે એના કરતાં પ્રવાહી અને ઘનમાં ખૂબ જ ઊંચી ઝડપ જોવા મળે છે. અને આપણે થોડુંક વ્યવસ્થિત લખવું હોય કે વાયુમાં ઘનતા ઓછી, બરાબર, પરંતુ ઓછી હોય છે એટલે ઝડપ વધુ હોવી જોઈએ, પરંતુ ઘન અને પ્રવાહીના ખૂબ જ ઊંચા બલ્ક મોડ્યુલસ ઘનતાની અસરને સરભર કરે છે. ઘનતાની અસરને સરભર કરે છે એટલે કે કમ્પનસેટ કરે છે. ઘનતાની અસરને મહત્વપૂર્ણ થવા દેતા નથી, કારણ કે બીની કિંમત બહુ વધારે ઊંચી છે. બરાબર છે. અને મારે બીજી રીતે હજી થોડુંક ડિટેલમાં સમજાવવું હોય તો આમ સમજાવી શકું કે વાયુ માટે અંડરરૂટ ઓફ બી બાય રો, એટલે વાયુ જો તો રો ઓછું અને સામે બી પણ ઓછું છે. જ્યારે પ્રવાહી અને ઘન બેનું ભેગું જ લખું છું, એની માટે રો વધારે છે. રો વધારે હોય તો ઝડપ ઓછી હોવી જોઈએ, પણ બી ખૂબ જ, હજી એક ખૂબ જ લખું તોય ઓછું પડે, ખૂબ જ વધારે છે. એટલે કે ઘનતા વધારે હોવાથી ઝડપ ઘટશે, પણ બીની કિંમત ખૂબ જ વધારે હોવાથી ઝડપ વધી પણ જશે. બરાબર છે. એટલે આપણે આમ લખીએ છીએ કે સંગત તરંગ માટે વી ઘન સૌથી વધારે, પછી વી પ્રવાહી અને પછી વી વાયુ. બરાબર છે. આ વસ્તુ નોંધી લેવાની છે. બરાબર છે, લખી લ્યો. ચાલો છે ને, આપણે અહીંયા આ ટોપિક પૂરો કરીએ છીએ. બરાબર, કે હવામાં અથવા વાયુમાં ધ્વનિની ઝડપ. બરાબર, આના એક બે એક્સ્ટ્રા ન્યુમેરિકલ કરાવીએ પછી આ ટોપિક આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી છે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું, પણ પહેલાં આના થોડાક છે એ એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ છે, દાખલા છે. ન્યુમેરિકલ્સ એટલે દાખલા, એ આપણે ગણવા જોઈએ. સારા ક્વેશ્ચન છે, તમારો કોન્સેપ્ટ ઇમ્પ્રૂવ થશે. કે ક્વેશ્ચન આવો છે, એક્સ્ટ્રામાં જ આવશે કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 250 હર્ટ્ઝ આવૃત્તિ વાળા ધ્વનિ તરંગની તરંગ લંબાઈ 1.32 મીટર છે. 1.32 મીટર છે. તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડ પર તેની તરંગ લંબાઈમાં કેટલો વધારો થશે? તો 27 ડિગ્રી સેન્ટીગ્રેડમાં તેની તરંગ લંબાઈમાં કેટલો વધારો થશે? હવે આપણે આની પહેલાંનો જે ટોપિક કર્યો હતો એમાં આપણે તરંગની ઝડપના સૂત્ર જોયા હતા. સામાન્ય સૂત્ર હતા, બરાબર, સાવ બેઝિક સૂત્ર હતા, લંબગત સમગત બેયમાં ચાલે.
તો તરંગની ઝડપના સામાન્ય સૂત્ર શું હતા કે λ/t હતું. 1/t ને f કહેવાય એટલે λ/f હતું અને ત્રીજું હતું ω/k. આ બધા સામાન્ય સૂત્રો છે. આ ઉપરના બધા જ સૂત્રો આની ઉપરથી તારવેલા તમે કહી શકો. હવે આનો આપણે પહેલા મિક્સ કરવાનું છે. અત્યારે મિક્સ કરવાનું એટલે ઉપયોગ કરવાનું છે કે જો આનો આન્સર હું કહું કે પહેલાં તમને કેટલી વસ્તુ આપેલી છે. તો એક તો આવૃત્તિ આપેલી છે f બરાબર 250 હર્ટ્ઝ, એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. પછી એક તરંગ લંબાઈ λ1 આપેલી છે, બરાબર, 1.32 મીટર. બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર અથવા બે સમાન કળામાં બિંદુઓ વચ્ચેનું અંતર ને લેમડા કહેવાય. તો એ લેમડા આપેલું છે. આપણે શું કરવાનું છે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ પર લેમડામાં કેટલો વધારો થશે એ આપણે ફાઇન્ડ કરી દેવાનો છે. જો કઈ રીતે કરશું કે આપણને તો ખબર જ છે કે v ચલે છે √t. ધ્વનિ માટે v ચલે છે √t. એટલે આપણે આમ લખી શકીએ કે v1/v2 ઇઝ ઇક્વલ ટુ √t1/t2. બરાબર, v1/v2 ઇઝ ઇક્વલ ટુ √t1/t2. હવે અહીંયાથી આ સૂત્ર ધ્યાનમાં લ્યો, v બરાબર λf વાળું સૂત્ર જો કે હવે v બરાબર λ/f પરથી આપણે આગળ ભણશું કે આવૃત્તિ છે ને તે લગભગ અચળ જ હોય છે. આવૃત્તિ બદલાતી નથી. તમે તાપમાનને બધું બદલાવશો તો v બદલાશે, સામે લેમડા બદલાશે, પણ આવૃત્તિ અચળ રહેશે. બરાબર છે. તો અત્યારે આપણે આ સ્વીકારીને ચાલશું કે આવૃત્તિ અચળ રહે છે, આવૃત્તિ બદલાતી નથી. બરાબર, આની ઉપર આગળ આપણે નેક્સ્ટ આવતા ટોપિકમાં છે, થોડાક લેક્ચર પછી આવશે, તેમાં ડિટેલ ડિસ્કશન કરશું. એટલે આના પરથી આપણે લખી શકીએ કે v ચલે છે લેમડા. કારણ આપી દેશું f બરાબર અચળ. v ચલે છે લેમડા. તો આની ઉપરથી હું કહી શકું કે v1 ચલે છે λ1. પહેલા તાપમાન માટે ઝડપ v1 ને તરંગ લંબાઈ λ1 અને v2 ચલે છે λ2. આ બેયની કિંમત આપણે આમાં મૂકી દઈએ કે v1 ના સ્થાન ઉપર λ1 મૂકીએ અને v2 ના સ્થાન ઉપર λ2 મૂકી દઈએ. એટલે કે λ1/λ2 ઇઝ ઇક્વલ ટુ √t1/t2. શું કામ આવું કર્યું? કારણ કે v ચલે છે લેમડા, એટલે v1 ચલે છે λ1 ને v2 ચલે છે λ1. તો આપણે આવું લખી શકીએ. બરાબર છે. ચાલો હવે કિંમત મૂકો બધાની, કાંઈ બાકી નથી હવે. બરાબર, તાપમાન યાદ રાખજો, તાપમાન કેલ્વિનમાં લખવું. બરાબર, એક વસ્તુ ભૂલવાની નહીં. તો λ1 કેટલું આપ્યું છે? આપણને આપ્યું છે 1.32 ભાગ્યા λ2 ઇઝ ઇક્વલ ટુ √t1 ની કિંમત આપણી પાસે છે 0 ડિગ્રી. બરાબર, t1 એટલે કે 0 ડિગ્રી, એટલે આપણે કહીશું કે 273 કેલ્વિન, અને t2 એટલે કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે આપણે કહીશું 300 કેલ્વિન. બરાબર, 273 ઉમેર દેજો, 300 આવી જશે. એટલે અહીંયા આવશે t1 છે 273 ભાગ્યા 300. બરાબર, આ બધાનું સાદરૂપ આપીને λ2 ગોતો, મીટરમાં આવશે. અને પછી ફાઇનલ λ2 માઇનસ λ1 એટલે તમને વધારો મળી જશે, એ પણ મીટરમાં આવશે. બરાબર છે. λ2 માઇનસ λ1 એટલે તમને વધારો મળી જશે. બરાબર, હું ગણતરી નથી કરી આપતો, પણ આન્સર લખી દઈશ પાછળથી જોઈને. 5મો ક્વેશ્ચન છે તો આન્સર આવશે 0.064 આવશે. બરાબર, પણ આ તમારે ગણવાનો છે. 0.064 આટલો આન્સર આવવો જોઈએ. બરાબર છે. સારો ક્વેશ્ચન છે, થોડોક અલગ છે, એટલે આપણે આને ડિસ્કસ કરીએ છીએ. લખી લો. ચાલો આની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ આના જેવો જ છે થોડો.
તો તમે જો આપણે ત્રુટિવાળી રીતનો ઉપયોગ કરશું. હવે જે આપણે ક્વેશ્ચન કરશું ને એમાં આપણને ખબર પડશે કે ત્રુટિવાળી રીત આમ શું કામ ભણ્યા હતા બીજા ચેપ્ટરમાં અને એ કામની શું હતી. તો એ અહીંયા કામ દેખાશે એનું કે આ પણ એક્સ્ટ્રા જ છે કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ધ્વનિની હવામાં ઝડપ તમને આપેલી છે 332 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારતા ઝડપમાં થતો વધારો શોધો. બરોબર છે કે 0 ડિગ્રી ઉપર તાપમાન ઝડપ છે 332, તો 1 ડિગ્રી વધારો તો કેટલી થશે? 1 ડિગ્રી ઝડપ વધારો તો કેટલી થશે? તો આને આપણે આ રીતે ગણી શકીએ કે આનો આપણે આન્સર લખીએ કે આપણે શું જાણીએ છીએ? આપણે એ જાણીએ છીએ કે ધ્વનિ માટે v ચલે છે અંડરરૂટ ઓફ તાપમાન કે જેને આપણે t કહીએ છીએ. બરાબર, તો સીધું t જ લખી નાખીએ. t હવે ચલે છે કાઢો એટલે અચળાંક આવશે, એવું બધું આવશે. બરાબર, એમાં કોઈ વાંધો નહીં. તો આની ઉપરથી આપણે એમ લખી શકીએ કે તમે જુઓ તો કે v ચલે છે t ની 1/2. હવે અહીંયા ત્રુટિનો ઉપયોગ કરો. ત્રુટિમાં આપણે કઈ મેથડ ઉપયોગ કરતા હતા કે બંને બાજુ ફેરફાર લ્યો એટલે આને લખાય ડેલ્ટા v/v ઇઝ ઇક્વલ ટુ, આમાં તમે યાદ કરો ત્રુટિવાળામાં કે ઘાત આગળ આવી જતી હતી, અહીંયા લખાય ડેલ્ટા t/t કે v માં થતો ફેરફાર ઘાત આગળ આવી જાય અને t માં થતો ફેરફાર. ખ્યાલ આવ્યો કે નહીં? કે v માં થતો ફેરફાર એને લખાય ડેલ્ટા v/v અને t માં થતો ફેરફાર ડેલ્ટા t/t. ઘાત હોય તો એ આગળ આવી જાય. આવું આપણે જોયું હોય આમાં કે z બરાબર a ની b ની અને c ની 1/2 અને c ની 1/3 આ પ્રકારે હોય તો z માં ત્રુટિ ડેલ્ટા z/z ડેલ્ટા a/a પ્લસ આમાં ઘાત આગળ આવી જાય એટલે 1/2 ડેલ્ટા b/b અને 1/3 ડેલ્ટા c/c. આવું આપણે ત્રુટિવાળા ચેપ્ટરમાં જોયું. સેમ પ્રોસેસ અહીંયા લગાવી. બરોબર છે. આપણે શું કરવાનું છે? ઝડપમાં થતો વધારો એટલે ઓરિજિનલી ડેલ્ટા v ગોતવાનો છે. શું ગોતવાનું છે? ઝડપમાં થતો વધારો એટલે ઓરિજિનલી આપણે ડેલ્ટા v ફાઇન્ડ કરવાનું છે. સમજાણું કે નહીં? જો કેટલું ઇઝી થઈ ગયું. ચાલો બધી કિંમત આપણે અંદર ભરી દઈએ કે ડેલ્ટા v તો ગોતવાનું છે. v એટલે પ્રારંભિક ઝડપ થાય, પ્રારંભિક આપી છે 332 ઇઝ ઇક્વલ ટુ 1/2 ડેલ્ટા t એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ છે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ માઇનસ પ્રારંભિક છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. તમે કેલ્વિનમાં લ્યો તોય ફેરફાર તો ફેરફાર જ છે. બરોબર, કેલ્વિનમાં એટલો જ આવશે અને ડિગ્રીમાં એટલો જ આવશે એટલે ફેરફાર ગમે તેમાં લઈ શકો. તો અહીંયા આપણે ડિગ્રીમાં જ રાખ્યો છે અને ભાગ્યા પ્રારંભિક તાપમાન. તો આ તાપમાન તમારે કેલ્વિનમાં લેવું પડશે. બરાબર, આ ફેરફાર નથી. ફેરફાર ન હોય કેલ્વિનમાં લેવાનું. જે ફેરફાર હોય ત્યાં ગમે તે ચાલે. કેલ્વિનનું કેલ્વિને ચાલે, ઓલાનું ઓલું ચાલે. બરાબર, કે આ આવશે 273. પ્રારંભિક તાપમાન કેટલું છે? 273 આ આપેલું છે. બસ હવે તો શું કાંઈ બાકી નથી. 332 ઇઝ ઇક્વલ ટુ 1/2 1 - 0 એટલે 1/273. અહીંયાથી ડેલ્ટા વી ગોતો 0.61 અથવા 0.6 જેવું આવશે મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો આન્સર કે તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારો
તો ઝડપમાં 0.6 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો બરાબર છે. આમાં કદાચ આપણે હજી થોડુંક તમને યાદ રહીએ એમાં લખી નાખીએ કે પ્રારંભિક ઝડપ પછી પ્રારંભિક તાપમાન બરાબર છે. અને આ ફેરફાર ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા કેલ્વિન બંનેમાં ચાલે. જેને ખબર ન પડતી હોય એ લખજો, બાકી જેને ખ્યાલ હોય એને કોઈ આ લખવાની જરૂર નથી. બરાબર છે. તો અહીંયા છે તે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે તે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.